હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. અત્યારે વાગોમાં થઈ ગયા છે 11:15 અને અમે લોકો જઈ રહ્યા છે મારે એક પ્રમોશન માટે જવાનું છે. બટ એ પ્રમોશન તો છે જ, બટ ત્યાં વસ્તુ બહુ જ સુપર મળે છે. સુવર્ણ આર્ટ જ્વેલરી જે નિકોલમાં છે અને બહુ જ ફેમસ છે. તો નિશુ પણ અમારી જોડે આવી રહ્યો છે. હાય નિશુ. નિશુ પણ પ્રમોશન કરવાનો છે. યસ, નિશુ પહેરશે કશું શું કરે છે નિશુ? તું ગાડી ચલાવે છે. બૂમ બૂમ. હવે છે ને જેવી ફ્લેટની બહાર ગાડી જશે ને એવું હું નિશુને લઈ લઈશ. એટલા માટે આપણે ચલો આગળ બ્લોગ કન્ટિન્યુ કરીશું. ફૂલ ડે એન્જોય કરીશું. બહુ બધી મજા મસ્તી કરવાના છે. સો બ્લોગ સ્કીપ ના કરતા અને બ્લોગને જોતા રહેજો. मुझे कब से इंतजार था, इन खुशियों के लिए कब से बेकरार था. हीरे मेरी है, तुझको ही मैं સો અત્યારે હું પહોંચી ગઈ છું સુવર્ણ આર્ટ જ્વેલરી. જે મેં તમને આગળ કીધું હતું એમ જ. તો અહીંયા શું ચાલી રહ્યું છે તમને બતાવું. બહુ ફની છે અને મજા પણ આવશે. આ શું આઉટફિટ ક્યાં જાય, જ્વેલરી ક્યાં જાય, અમે તો આઈટ જ બતાવીએ. વ્લોગ ચાલુ છે એટલે. સો અહીંયા ભાભી છે ને બધી જ્વેલરી બતાવે છે. તમને લોકોને રીલમાં જોવા મળી જશે. તો અહીંયા તમને પાછળ દેખાઈ રહ્યું છે. જોડાબી છે. બહુ સુપર કલેક્શન છે અહીંયા. તમે વિઝિટ કરી શકો છો. રીલ્સ તમને જોવા મળી જશે મારા ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર. અને અવનવી વસ્તુ તમારે લેવી હોય ને તો સુવર્ણ આર્ટ જ્વેલરીમાં આવી શકો છો તમે. સો ઓનર છે નિખિલભાઈ. હેલો હેલો, બધાને કહી દો કે કઈ તમારું લોકેશન સમજાવી દો ખાલી. નિકોલમાં રસપાન 4 રસ્તાએ વૈકુંઠ કોમ્પ્લેક્સમાં 21 અને 22 નંબરના 2 શોરૂમ છે. અને થેન્ક યુ સો મચ ખુશીબેનને કે સવાર વહેલા પધાર્યા અને એમના આવવાથી કસ્ટમરની પણ એન્ટ્રી ચાલુ થઈ ગઈ હતી. બરાબર, તમે આખો વિડીયો જોઈશો તો એમાં ખ્યાલ આવશે. અને સુવર્ણ આર્ટ જ્વેલરીમાં તમને એક સાથે વીટી, બુટ્ટી, લકી, ચેન, પેન્ડલ સેટ, મંગળસૂત્ર, ટીકા, દામણી, બાજુબંધ, લોંગ સેટ, શોર્ટ સેટ, એ સિવાય તમારી જોડે કોઈ એક્સપેક્ટેશન હોય, તમારી જોડે જે વસ્તુ નથી એ લેવું હોય તે અવશ્ય પધારો સુવર્ણ આર્ટ જ્વેલરીમાં. થેન્ક યુ. અને અમારે બધી ઓડિયન્સને કહું છું વિઝિટ કરજો. બહુ જ યુનિક વસ્તુ અહીંયા આગળ મળી રહેવાની છે તમને લોકોને. તો જરાય ભૂલતા નહીં. આ હા. અને આ છે અમારા ભાભી, પ્યારા. તો તમે બધા રીલ પણ જોજો. અને આ છે આજનો મારો લુક. જો તમને ફૂલ લુક તો હજુ સુધી જોવા મળ્યો નથી. હમણાં ઘરે જઈને તો નાઇટ ડ્રેસમાં જ આવી જવાની છું. તો અત્યારે વિઝિટ કરી તો વિચારી થોડા રેડી થઈને જઈએ. તો અત્યારે નવી વસ્તુ ચાલુ થઈ ગઈ છે બતાવવાની. અને રીલ્સમાં તમને બધું જોવા મળી જવાનું છે. તો રીલ્સ જોવાનું ભૂલતા નહીં. સો ફાઇનલી મારું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. અને મેં વ્લોગ માટે થઈને હું અહીંયા નથી આવી, જેમ મેં સ્ટાર્ટિંગમાં કીધું. બટ મને એવું થયું કે મારે બધાને શેર કરવું જોઈએ. હું ફર્સ્ટ ટાઈમ અહીંયા આવી છું, બટ મને એવું નહીં લાગ્યું કે હું ફર્સ્ટ ટાઈમ આવી. મને અત્યારે જવાનું મન નહીં થઈ રહ્યું. નિશિવને બી એટલી મજા આવી. એનું સ્ટાફ છે, આ બધા જે મારા રૂપાળા લાગી રહ્યા છે. એટલે જ્વેલરી વગર જ કહેવાય ને કે નંગે નંગ છે. પણ તમે લોકો કદાચ આવો ને, સિરિયસલી બધી લેડીઝને કહું છું કે એક વખત તો અહીંયા આવજો. જો નિશિવ પણ કહે છે, કેમ કે નિશિવ અહીંયા 2 કલાકથી બેઠો છે. એક વખત એણે ઘરે જવાનું નામ નહીં લીધું. બીજી કોઈ જગ્યાએ હું એને લઈને જઉં ને તો એટલો કંટાળી જાય ને. બધા એને સાચવો પણ એટલો છે. તો જરૂર તમે લોકો વિઝિટ કરજો. આપણા નિખિલભાઈ કઈ કહેશે મારા વિશે? મેં તો બહુ કહી દીધું. અમારે ત્યાં સુવર્ણ આર્ટ જ્વેલરીમાં તમે બધાની સ્માઈલ જોઈ શકો છો કે તમે બધાને લોકો જ આવશો ને એટલે તમારી સ્માઈલ પણ આવી થઈ જશે. અમારે ત્યાં ઓછામાં ઓછા 100 ઇન્ફ્લુએન્સર, 100 બ્લોગરથી વધારે આવેલા હશે, કલાકારો આવેલા છે. પણ અમને ફર્સ્ટ ટાઈમ આવ્યા તો અમે એટલા પોઝિટિવ થઈ ગયા. અને સવારમાં મોર્નિંગમાં જેમ તમે બંને આવ્યા અને જે રીતે કામ પછી કામ કરીએ, એ કામ કરવાની જે મજા છે એ કંઈક અલગ હતી. બરાબર છે? તો તમે આખો બ્લોગ જોજો, બધા લાઈક કરજો, શેર કરજો અને વિડીયો પણ જોજો. એકવાર બધા કહીશું ઈસ્ટ ઓર વેસ્ટ, સુવર્ણ આર્ટ ઇઝ ધ બેસ્ટ. ફરીથી એકવાર ખુશીબેન માટે ઈસ્ટ ઓર વેસ્ટ, ખુશીબેન ઇઝ ધ બેસ્ટ. ખુશીબેન કહીશું ઈસ્ટ ઓર વેસ્ટ,
ખુશીબેન ઇઝ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ અને થેન્ક યુ કે તમે અહીંયા કિંમતી સમય લઈને આયા એના માટે. અને બધા વ્યુઅરને એક જ રિક્વેસ્ટ છે કે આપણા ગુજરાતીઓમાં કેવું છે ભાઈ કે મળો તો આનંદ આવે અને એ આનંદ લેવો હોય તો અહીંયા આવીને મળો. થેન્ક યુ સો મચ. સો અત્યારે હું પહોંચી ગઈ છું ઘરે અને મને સરસ મજાનું તમે જોઈ શકો છો કે આ આપ્યું છે ચેન છે. મેં હમણાં પહેરી હતી, બહુ જ સરસ લાગતી હતી. અને એક આ નજરિયા છે નિશિવના. તો સ્પેશિયલ થેન્ક્સ ટુ સુવર્ણા જ્વેલરીના નિખિલભાઈને કે તમે અમને આ જે ગિફ્ટ આપી મને બહુ જ સારું લાગ્યું. અને સિરિયસલી હું બધાને જ કહું છું બહુ મસ્ત એમનો નેચર છે, જરૂરથી તમે લોકો વિઝિટ કરજો. એમના ત્યાંની વસ્તુ તો બહુ જ પ્રીમિયમ છે કે આપણે ઘણી બધી જગ્યાએ જઈએ છીએ, ઘણા બધા લોકો ઘણી બધી વસ્તુ વેચે છે, બટ જે સૌથી મેઇન વસ્તુ હોય ને એમનો નેચર. હું બધી જગ્યાએ પ્રમોશન કરવા જાઉં, બટ કેવું હોય કે પ્રમોશન કર્યું, આપણું પતિ ગયું, આપણે ઘરે આવી ગયા. બટ એમના ત્યાં જઈએ ને તો આપણને એક સ્પેશિયલ મતલબ ફીલ થાય છે, એમ કે સ્પેશિયલ ફેમિલી જેવું ફીલ થાય છે. અને મેં એક વસ્તુ ત્યાં નોટિસ કરી જે મેં ત્યાં નથી કીધી, બટ હું અહીંયા આવીને કહી રહી છું કે જેટલા બી કસ્ટમર આવે છે ને એ લોકોને એ વ્યક્તિ કે કસ્ટમરની જેમ રાખતું જ નથી. જાણે કે કોઈ મતલબ અમારા જેવી કોઈ લેડીઝ હોય તો એમની બેનની જેમ રાખે છે. હા બેન જોઈ લો, હા મેડમ જોઈ લો, અને એવી રીતે ટ્રીટ કરે ને કે ખરેખર એ ફેમિલી હોય એમનું. તો મને કે એમની વસ્તુ આ બહુ જ ગમી. તો જે પણ નરોડા નિકોલ કે અમદાવાદના હોય, કદાચ બહારથી પણ મતલબ આવી શકો છો તમે જ્યારે પણ અમદાવાદ આવો ત્યારે. અને જરૂર એમના ત્યાં વિઝિટ કરજો, કેમ કે હું ઊભી હતી ને ત્યારે એક આણંદ અને એક સુરતના કસ્ટમર ઓલરેડી આવેલા હતા. તો એક મેઇન વસ્તુ છે કે તમે કામ કરો છો પણ કામની સાથે સાથે જે સારા કામ એ લોકો બહુ સારા વર્ક કરે છે, અત્યાર સુધી કરી ચૂક્યા છે. જેમ કે કોઈ વિધવા બહેન છે એ લોકોને અમુક વસ્તુ આપે છે, એ અત્યારે ઓફર પતી ગઈ છે, બટ નવી એ ઓફર લાવતા હોય છે. અને અત્યારે એક એવી ઓફર છે કે નાના જે બાળકો છે, જેમના ઘરમાં નાના બાળકો, એ લોકોને કંઈક કંપાસ ગિફ્ટ કરે છે. એ બધી લિમિટેડ ઓફર હોય છે. તો અત્યારે તમે જાઓ, કદાચ કોઈ ઓફર ચાલુ હોય તો તમે એનો લાભ પણ ઉઠાવી શકો છો. તો મને બહુ મજા આવી. પર્સનલી મારો આ પર્સનલ એક્સપિરિયન્સ રહ્યો છે બહુ સુપરવાળો. તમે લોકો પણ વિઝિટ કરજો, સુવર્ણા જ્વેલરીની નિકોલમાં આવેલું છે. અને બસ મળીએ કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ, બાય.